બાળલગ્ન મુક્ત ભારત અભિયાનને આવકારવા માટે દ્રષ્ટિ ડોન બોસ્કો કપડવંત સંસ્થા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના 6 ગામોના 225 લોકો સાથે કેન્ડલ માર્ચ યોજી બાળલગ્ન મુક્ત ભારત અભિયાનને આવકારવા માટે દ્રષ્ટિ ડોન બોસ્કો કપડવંત સંસ્થા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના 6 ગામના 225 લોકો સાથે કેન્ડલ માર્ચ યોજી છોટાઉદેપુર જિલ્લામાં બાળલગ્ન અટકાવવા માટેની ઝુંબેશ ચલાવી રહેલ દ્રષ્ટિ ડોન બોસ્કો કપડવંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અભિયાનથી બાળલગ્ન ખતમ કરવાની લડાઈને વેગ મળશે। 6 ગામોમાં યોજવામાં આવેલ રેલીમાં મહિલાઓ, પુરુષો, યુવાનો, સરકારી અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બાળલગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લીધી હતી। લગ્ન કરવાના પંડિતો, ધાર્મિક આગેવાન અને અન્ય તમામ હિતધારકોએ પણ આ અભિયાનનું સમર્થન કર્યું હતું। દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થા બાળ અધિકારના રક્ષણ માટે કામ કરતા 250 થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન સાથે જોડાયેલી છે। ભારત સરકારના બાલ વિવાહ મુક્ત ભારત અભિયાનના સમર્થનમાં દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના 6 ગામોમાં જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના દરેક વર્ગના લોકો જોડાયા હતા। જે અંતર્ગત યોજાયેલ જાગૃતતા સંમેલન, રેલી, કેન્ડલ માર્ચમાં સ્ત્રી પુરુષ સહિત કુલ 575 લોકો સામેલ થઈ બાળલગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લીધી હતી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગીદારી આપી હતી। આ દરમિયાન પંડિત, મૌલવીઓ, રસોઈયાઓ, ફૂલ સજાવટવાળા, બેન્ડ બાજાવાળા, કંકોત્રી છાપનાર, ફોટોગ્રાફર જેવા તમામ સંબંધિત લોકોએ પણ આજે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ બાળલગ્નને લગતી કોઈ પણ કામગીરીમાં સામેલ નહીં થાય ને આવી જાણકારી તેઓ તરત જ સંબંધિત અધિકારીને આપશે। દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થા 250 થી પણ વધુ સ્વૈચ્છિક સંગઠનોના દેશવ્યાપી નેટવર્ક જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રનમાં સહયોગી સંસ્થા છે, જે છોટાઉદેપુર જિલ્લામાં બાળલગ્ન અટકાવવા માટે સક્રિય છે। દ્રષ્ટિ ડોન બોસ્કો સંસ્થાએ સ્થાનિક પ્રશાસનના સહયોગથી છેલ્લા 4 માસમાં કુલ 9 ગામોમાં ગામ લોકો અને આગેવાનો સાથે જાગૃતિ મીટિંગ પણ કરેલ હતી। જાગૃતિ રેલી અને કેન્ડલ માર્ચનો આ કાર્યક્રમ આગામી 5 દિવસ સુધી પણ ચાલશે, જેમાં જિલ્લાના કુલ 50 ગામો અને 2500 લોકોને સામેલ કરવામાં આવશે।